વોટ્સ અપ? સો રીઝન ટુ વોટ કેમ્પેનની અંદર મારી સાથે કોણ જોડાયું છે જેનાથી દરેક છોકરી ડરે, જેનાથી દરેક છોકરીને એવું લાગતું હશે કે આ ખરેખર એની રિયલ લાઈફમાં એવી રીતે જ વાત કરશો, એમ તું એવું કરે છે? હું ફંબલ થવા લાગી. આરજવ, થેન્ક યુ સો મચ. આરજવ ને તમે ધૂલા તરીકે ઓળખો છો, એના પછી મારે તમને કહેવું પડશે કે ભાઈ એણે 7 ફિલ્મ અત્યાર સુધીમાં કરી છે, 2 આવવાની બાકી છે, 5 આવી ચૂકી છે, પણ તેમ છતાં ધૂલો નામ પીછો જ નથી છોડતો, રાઈટ? યસ, એક સરસ રીતે મારી ઉપર ચોંટી ગયું છે ધૂલો નામ, અને એ ઓડિયન્સ એટલે તમારા લોકોના કારણે જ ચોંટ્યું છે, તો એના માટે થેન્ક યુ સો મચ કે મને ધૂલો ખરેખર બનાવી દેવા માટે. યા એટલે રિયલ લાઈફમાં પણ છે ને હવે આરજવ ઓછો અને ધૂલો વધારે થઈ જાય છે, સ્પેશિયલી જ્યારે એને એડ્રેસ ના મળે. સો રીઝન ટુ વોટ કેમ્પેનમાં જોડાવા માટે થેન્ક યુ સો મચ આરજવ. બટ આઈ રિયલી વોન્ટ ટુ આસ્ક ફર્સ્ટ કે એ ધૂલો કેરેક્ટર કેવી રીતે તને રિયલ લાઈફમાં પણ ધૂલો બનવા મજબૂર કરે છે? જ્યારે કદાચ એવું થતું હોય કે હું કોઈ જગ્યા ઉપર ફ્રેન્ડ્સ કે ફેમિલી સાથે બેઠો હોઉં અને ત્યાં એકદમ જ કોઈક સડનલી આવીને આમ આવું થાય ને, એટલે આમ એક સેકન્ડ માટે એમ થઈ જાય કોણ છે, પણ પછી આમ કંટ્રોલ આવી જાય કે ના હવે આજે પણ એવું થયું, રાઈટ? તારી સાથે કોઈ એમ પૂછ્યું કોઈ ત્રીજાને, આવ્યું કોઈ ચોથું અને 5મો ફોટો લઈને જતું રહ્યું, સમથિંગ લાઈક દેટ. એટલે હું અહીંયા આવતો હતો ત્યારે હું 2 વ્હીલર પર આવતો હતો, ખાસ કરીને જે બહુ ઓછું આવું કરે. એક્ટર 2 વ્હીલર ઉપર ફરે છે વિથ હેલ્મેટ. તો મને રસ્તામાં હું આમ ઊભો હતો, એડ્રેસ શોધી રહ્યો હતો અહીંયાનું, તો મને એક જણ આમ ચાલતો જતો હતો, તો મસ્ત હેડફોન લગાવેલા હતા, ગીત સાંભળતો હતો. એમાં ગીત સાંભળતો હતો કે વાત કરતો હતો, સોરી એ પ્રશ્ન છે, કેમ કે એ બોલ્યો ધૂલો, એમ ધૂલો છે આવું બોલ્યો. હા પાછો અચ્છા, જો આરજવને કોઈ ઓળખી જાય એટલે એમ ના કે આરજવ છે છેલ્લો દિવસ એક્ટર, ધૂલો છે, એટલે એ લોકોના ચહેરા ઉપર બી ગુસ્સો આવી જાય, ધૂલો છે બે કે મારવા નથી લાગતા. ના એ સારું છે, ધૂલો છે એ લોકો હસીને બોલે છે, તો બરાબર. પેલી જે ગભરાઈ જવા વાળી વાત છે ને એ નથી. તો પછી છોકરીઓ ગભરાય ને? ના એવી નથી ગભરાતી, એ લોકો અંદર કંઈક જુદું જ આમ અંદર ચાલુ થઈ જાય કે આ પેલું છે આમ, એટલે આપણને પ્રશ્ન થાય કે 1 મિનિટ આવી શું વિચારતા હશે આપણા માટે, કે શું એમના મગજમાં ચાલતું હતું. તો એ પેલા ભાઈ કંઈક બોલ્યા એટલે કોઈ ત્રીજું જ માણસ આવ્યું, પેલા ભાઈ જતા રહ્યા અને એ ભાઈ ફોટો પડીને જતા રહ્યા, એટલે બધું. સો આવું બધું કંઈક ને કંઈક થતું રહે છે આરજવની લાઈફમાં. પણ નવું શું થવાનું છે આવનારા પ્રોજેક્ટમાં? સૌથી પહેલા જે તમે કીધી 2 ફિલ્મ બાકી છે, એમાંથી જલ્દી રિલીઝ થઈ જાય, અને જેનું નામ છે, એકનું નામ છે હિલ્લારો. હા, મેં સાંભળ્યું છે કે એ ફિલ્મ બહુ અમેઝિંગ બની છે, અને આઈ એમ એકચ્યુઅલી વેઇટિંગ ફોર ધેટ. હા, એટલે હું પણ બહુ જ રાહ જોઉં છું ને, આખી ટીમ અમારી બહુ રાહ જોવે છે. જે લોકોને ખબર છે કે આ ફિલ્મ શૂટ થઈ છે, જે રીતે થઈ છે, એ દરેક જણ હવે તો રાહ જોઈ રહ્યા છે, તો કદાચ કંઈક જુદું છે, બહુ મજા આવશે. સો ડુ વોચ જ્યારે પણ ફિલ્મ આવે. અને એના સિવાય આ બહુ ઓછા લોકોને, મારા ઓડિયન્સની વાત છે, બાકી એના ઓડિયન્સમાંથી બહુ પોપ્યુલર છે, પણ બહુ ઓછા એમાં મારા ફોલોઅર્સને ખબર છે કે આરજવ એક્ટર પછી અને થિયેટર આર્ટિસ્ટ પહેલા છે. ઇનફેક્ટ એની પાસે એની ડિગ્રી પણ છે, એવું નથી કે આમ અચાનક જ એક્ટર બની ગયો છે. એ ભણ્યો છે અને એક્ટર બન્યો છે. હા, અમારા બેમાં એક વસ્તુ કોમન છે કે હું પણ ઓડિશન આપીને આરજે બની હતી, એને પણ એની પહેલી ફિલ્મ ઓડિશન આપીને મળેલી છે. યસ, એટલે ઇનફેક્ટ મેં જેટલી ફિલ્મ કરી ને અત્યાર સુધી 7 ફિલ્મ, 7 ફિલ્મ મેં ઓડિશન આપેલા, પણ તો પણ પહેલું ઓડિશન જેને આમ બ્રેક આપ્યો કહેવાય છે, છેલ્લો દિવસ. જ્યારે પછી મેન્ટાલિટી એવી હોય કે ઓડિશન તો બી હોતું હશે, હે ને? જેવું અત્યારે આજકાલના યંગસ્ટર્સને લાગે છે કે યાર હા વોટિંગ રાઇટ્સ છે, પણ વોટ તો કે આપવાનો હોય યાર, આપીને શું કરવાનું, આપણે એક વોટથી શું થવાનું છે? એન્ડ દેટ ઇઝ ધ રીઝન આઈ સ્ટાર્ટેડ ધીસ કેમ્પેન કોલ રીઝન ટુ વોટ. એન્ડ આઈ એમ રિયલી હેપી કે આરજવે ટાઈમ કાઢ્યો અને મારા સ્ટુડિયો ઉપર આવ્યા. ના એ વાત બહુ સાચી છે ને, એ સારું થયું કે ઇનિશિયેટિવ તમે લીધું છે કે વોટ જે બી નવા લોકો કરવા જવાના છે, હા, બીકોઝ ન્યૂ વોટર્સ એડ થયા છે આ વખતે ઇલેક્શનના ટાઈમે, અને યંગસ્ટર્સને જ્યારે યંગ બ્લડ કહે કે વાય ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, તો ઇટ મેક્સ સમ સેન્સ. યસ, એક્ઝેક્ટલી. અને એ વસ્તુ જ જરૂરી છે કે તમારે વોટ કેમ કરવો જોઈએ એ તમને સમજાય, કેમ કે બહુ ઇન્ડિયા ક્રિકેટ ટીમ છે તો એની પાસે એવી ઓથોરિટી નથી ટીમના 11 જણ પાસે કે એ પોતાનો કેપ્ટન નક્કી કરી શકે, પણ આપણી પાસે છે કે આપણે આપણો કેપ્ટન નક્કી કરી શકીએ. એના માટે આપણી પાસે એક દાદાગીરી છે, એક પાવર છે. યસ, તો એ તમે ખાસ ગમે તેમ કરીને તમારો કોઈ બી અગત્યનો તમે કોઈ પ્રોગ્રામ કર્યો હોય પણ એ સાઈડમાં કરીને એક 15 થી 20 મિનિટ થાય છે, એના માટે
લાઈન હોય છે એટલા માટે થઈને, બાકી તો 2-3 મિનિટનું કામ છે ત્યાં આગળ. તો ખાસ વોટ આપવા જજો, એ મારી તમને બધાને રિક્વેસ્ટ છે. 1 વાર નહીં, 2 વાર નહીં, 3 વાર નહીં, અને 1000 વાર રિક્વેસ્ટ છે, જજો. આરજવ જ્યારે જશે એટલે એક પિક્ચર અપલોડ કરવાનું છે વિથ ધ હેશટેગ રીઝન ટુ વોટ વિથ ધેટ ઇંક ફિંગર. પણ જ્યારે તું પહેલી વાર વોટ આપવા ગયો હતો ત્યારની કોઈ વાત હોય એ લોકો સાથે શેર કર, જેથી જે ભગા આપણે લોકોએ માર્યા છે એ ભગા આવનારા સમયમાં લોકો ના મારે. એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત હતી એમાં કે હું જ્યારે સૌથી પહેલા ગયો ને ત્યારે બહુ બધું કેવું નવું હોય, જે તમારી સાથે બી થશે કે આ લોકો કહે છે વોટ, પણ અત્યારની જો કે જનરેશન જે અત્યારે બહુ સખત સ્માર્ટ છે, એટલે કદાચ આવતા વખતે તો એ લોકો ઘરે બેસીને ફોનથી કરી શકે એવું થઈ શકે. યુ નેવર નો. હા, તો હું જ્યારે ગયો ને ત્યારે એટલો સ્માર્ટ નહોતો, એટલે હું તો સાવ ડોબી હતી. એટલે હું ગયો અને મારા માટે બધું નવું હતું, એટલે હું આમ બધું જોતો હતો, જે સમજાયું ને કે આવું હશે, આવું હશે, આવું હશે, હું આખું મશીન જોયા કરતો હતો શાંતિથી. તો 1 મિનિટ થઈ ગઈ, પછી એની ઉપર બીજી મિનિટ થઈ, એટલે ધીમે ધીમે જે લોકો બેઠા હતા એમણે કીધું કે પ્લીઝ સર તમે ત્યાંથી જાઓ, બીજા લોકો લાઈનમાં છે, જલ્દી જે કરવાનું પતાવીને તમે. 15 સેકન્ડના કામ માટે એણે ઓલમોસ્ટ 5 મિનિટ લીધી, કારણ કે એને સમજ્યું હતું કે આ બટન ને આ ડિઝાઇન ને આ શું કેટલું નવું છે. ને સેમ વસ્તુ મારી સાથે થઈ હતી, પણ એ એકચ્યુઅલી એ જે રમત છે ને, રમતમાં મારાથી તો પહેલો વોટ જે હતો ને એ બીકોઝ એ સિમ્બોલ સરસ હતું ને એમાં જતો રહ્યો, ત્યારે મને એનું મહત્વ જ નથી ખબર. અચ્છા, એટલે આમ રમત થઈ ગઈ ને. હા, એ એકચ્યુઅલી એવી રમત ના થાય, ધ્યાન રાખવું, કેમ કે આવનારા તમારા ભવિષ્યની અંદર નહીતર તમારી સાથે રમત થઈ શકે છે. એક્ઝેક્ટલી. સો વાય હેશટેગ રીઝન ટુ વોટ કેમ્પેન? બીકોઝ બધા લોકો એમ કે છે આ પાર્ટીને વોટ કરો, અમારી પાર્ટી સારી, તે પાર્ટી સારી. ઇટ ઇઝ નોટ અબાઉટ દેટ. ઘણા બધા લોકોને એવું હંમેશા એવું હોય છે, લાઈક તારી પણ એવી મેન્ટાલિટી છે જ કે રાઈટ, કે જો મને પાર્ટી ના ગમે તો વોટ કરવા કેમ જવું. જ્યારે પહેલી વાર તું વોટ કરવા ગયો ત્યારે તને મજા આવી, બીજી વાર તું ગયો ત્યારે તું થોડો મેચ્યોર થયો અને તને એવા ક્વેશ્ચન થયા. પણ યુથનો મોટામાં મોટો પ્રોબ્લેમ એ છે કે એ લોકોને એવું લાગે છે કે એમનો વોટ કાઉન્ટ જ નહીં થાય, એમને એ જ નથી ખબર કે એમની ના પણ કાઉન્ટ થઈ શકે. હા, એટલે એ બી ઓપ્શન છે તમારી પાસે. જો તમે કોઈ પર્ટિક્યુલર એમાં જવા ના માંગતા હોય ડિરેક્શનમાં, તો તમારી પાસે કોઈક એનો બી ઓપ્શન છે કે તમે એક્ઝેક્ટલી. સો તમે કોને ચૂઝ કરો છો એની સમજ તમારી પાસે ના હોય ને તો તમે તમારું રિસર્ચ કરી શકો છો. બીજું કે તમે જેને ચૂઝ કરી રહ્યા છો ને એ જ આવનારા સમયમાં નક્કી કરશે કે તમારું ભવિષ્ય શું હોઈ શકે છે, અમારું ભવિષ્ય શું હોઈ શકે છે, કયા પ્રકારની એવી નવી નીતિઓ આવી શકે છે જેથી દેશ તરક્કી કરે. તો એના માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમે વોટ કરો, અને વોટ કરવાની સાથે સાથે ઇવન ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો ફોર ઇટ, તમને લાગે છે તમારો વોટ વેસ્ટ થઈ રહ્યો છે તો નથી જવું, તો એના જેટલી મૂર્ખામી કંઈ ના કહેવાય. કારણ કે જ્યારે તમે નથી જતા તો તમને એ મેસેજ આપો છો દેટ યુ આર નોટ ઇવન ઇન્ટરેસ્ટેડ. ભાઈ તમે કેમ ઇન્ટરેસ્ટેડ નથી એના માટે પણ એક ઓપ્શન હોય છે, બટ જાઓ અને અવાજ ઉઠાવો. યસ, એક્ઝેક્ટલી. તમને દરેક વસ્તુ વિશે ખબર હોવી જ જોઈએ. તમે એક જે બી દેશ છે એના નાગરિક છો. દાખલા આપણે ઇન્ડિયાની વાત કરીએ તો આપણે ભારતના નાગરિક છે, એ પ્રમાણે આપણને આપણા દેશ વિશે બધી જ સમજણ હોવી જ જોઈએ. હવે તમે એક 18 વર્ષના વ્યક્તિ થઈ ગયા છો, તો જવાબદારી સાથે તમે વોટ આપવા જઈ શકો છો, મતદાન કરો. અને હા, જેમ એમણે કહ્યું એ રીતે કે તમને ના ખબર પડતી હોય તો એ વસ્તુ ઉપર રિસર્ચ કરો અને ક્યાં તમારો બેનિફિટ છે એ વિચારીને તમે આગળ વધી શકો છો. So yeah, on that note, અત્યારે તો વિડિયો પૂરો કરી રહી છું, but thank you so much Arjav for joining me in this moment. Yes, thank you મને અહીંયા ઇન્વાઇટ કરવા અને અપીલ કરવા માટે કે વોટ કરો. બહુ મજા આવશે.